ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 12નું પરિણામ વહેલું આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે વહેલા પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષા વહેલા પૂર્ણ થવાથી જ પરિણામ પણ વહેલા આવવાની શક્યતા છે. ત્યારે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે ગત વર્ષે પરિણામ વહેલું જાહેર થયું હતું. આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી જ રહ્યો છે, તેથી પરિણામ વહેલા જાહેર થઈ શકે છે. મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પરિણામ જાહેર થઈ શકે છે. કેસર કેરીની આવકમાં વધારો પણ પાકમાં ઘટાડો. વિશ્વ વિખ્યાત કેસર કેરી સિઝન શરૂ થઈ ગઈ છે. જોકે આ વખતે કેસર કેરી આવકમાં વધારો તો થયો છે, પણ પાકમાં ઘટાડો નોંધાયો. આજે તો એક દિવસમાં 4000 બોક્સ કેરીની આવક થઈ. જોકે ગીર પંથકના મુખ્ય વિસ્તારો તળાજા, સાસણ, મેંદરડા અને વંથલીમાં માત્ર 25% જ આવરણ જોવા મળ્યું છે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. એસી ખરીદવા માટે મોદી સરકાર આપશે સહાય. જેમ જેમ વાતાવરણમાં પરિવર્તન તીવ્ર બની રહ્યું છે, એમ ભારતીય ઉનાળો વધુને વધુ અસહ્ય બની રહ્યો છે. આના કારણે સમગ્ર દેશમાં એર કન્ડિશનરની માંગમાં વધારો થયો છે. વધતી આવક અને શહેરીકરણ સાથે એસીનું વેચાણ 2021-22માં 8.4 મિલિયન હતું. વધીને 2023-24 સુધીમાં લગભગ 11 મિલિયન થઈ ગયું છે. જ્યારે આ વલણ આરામમાં વધારો દર્શાવે છે. તે વીજળી ગ્રીડ પર દબાણ લાવે છે અને ઉર્જાની કાર્યક્ષમતાની ચિંતાઓ ઊભી કરે છે. ચોમાસાની મોટી આગાહી. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ક્યારે? ગુજરાતમાં આ વખતે ચોમાસાના સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. ભારતના હવામાન વિભાગે ચોમાસાનું પૂર્વ અનુમાન કરતાં રજૂ કર્યું હતું કે આ વર્ષે દેશમાં ચોમાસામાં સારો વરસાદ થશે. ચોમાસું 2025ના પૂર્વ અનુમાન. ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે જૂન મહિનાથી શરૂ થતા 4 મહિના સુધી ચાલતી આ વરસાદી સિઝન સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. આ પહેલા ભારત ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ પર આગાહી કરતા કહ્યું કે ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને 4 મહિનાની લાંબા ગાળાની સરેરાશ દેશભરમાં 103% જેટલો વરસાદ થવાની શક્યતા છે. એટલે કે ચોમાસું સારું રહેવાની શક્યતા છે. અમરનાથની યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ. સરકારે આજથી જ આ વર્ષની અમરનાથની યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નોંધણી શરૂ કરી દીધી છે. આ વખતે યાત્રા 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી ચાલશે. તેમાં www.gsk.sbni પરથી ઓનલાઈન નોંધણી ફોર્મ કરી શકો છો. આ માટે આધાર કાર્ડની જરૂર રહેશે. આ ઉપરાંત શ્રાઈ બોર્ડ દ્વારા માન્ય ડૉક્ટર પાસે મેડિકલ સર્ટિફિકેટ બનાવવું જરૂરી છે. કોઈપણ ખાનગી ડૉક્ટરનું પ્રમાણપત્ર માન્ય રહેશે નહીં. ગોંડલ યાર્ડમાં ધાણાની રેકોર્ડ બ્રેક આવક. રાષ્ટ્ર તેમજ ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ઐતિહાસિક અને રેકોર્ડ બેઝ 3 લાખથી વધુ ગુણવાની આવક થવા માંડી હતી. ગોંડલ યાર્ડના ધાણાનું હબ માનવામાં આવે છે. જ્યારે આજરોજ ગોંડલ યાર્ડમાં ધાણાની ગુણીઓ આવક થતાં જ યાર્ડમાં જગ્યા ટૂંકી પડી ગઈ હતી. યાર્ડમાં તો આપલે ગ્રાઉન્ડ છાપરા ધાણાની આવશ્યકતા ખચોખચ ભરાઈ જવા પામ્યા હતા અને યાર્ડમાં આવેલી વેપારી તેમજ કમિશન એજન્ટ ઓફિસ બહાર ધાણાની ગુણીઓ ઉતારવા ફરજ પડી હતી. હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ રૂપિયા 8 થી 1650 અને 20 કિલોના ભાવ રૂપિયા 8 થી 2000 સુધી બોલાયો હતો. 16 લાખ ખેડૂતોને અપાઈ 8,864 કરોડની સહાય. રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક, ફુવારા, રેનગન અને પોરસ પાઇપ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે.
પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સૂક્ષ્મ સિંચાઈ આશરે 3 ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે. એ જ છેલ્લા 2 દાયકાથી ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ વ્યાપ અને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો સતત વધી રહ્યો છે. વર્ષ મે 2005થી માર્ચ 2025 સુધીમાં ગુજરાતમાં 15.76 લાખ વધુ ખેડૂતોએ આશરે 24.34 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે.